બીયુ પરમિશન ફાયર એનઓસી વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગમાં લેવાતો આણંદનો A1 પાર્ટી પ્લોટ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા કરાયો સીલ। મહાનગરપાલિકા વિસ્તારમાં 100 ફૂટ રોડ ઉપર આવેલ A1 પાર્ટી પ્લોટના માલિક કબજેદાર પાસે તેમની મિલકત સંબંધિત પુરાવા પરવાનગી રજૂ કરવા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગ દ્વારા તારીખ 25/4/2025 અને તારીખ 6/1/2026 જણાવવામાં આવ્યું હતું। આ બાબતે મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા A1 પાર્ટી પ્લોટના માલિક કબજેદારની વાણિજ્ય હેતુની બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી અને ફાયર એનઓસી રજૂ કરવા બાબતે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ A1 પાર્ટી પ્લોટના સંચાલક માલિક કબજેદાર યોગ્ય પુરાવા રજૂ કરી શક્યા નહોતા। આમ સક્ષમ સત્તાધિકારી પાસેથી કાયદા હેઠળની વિવિધ પરવાનગીઓ, જેમાં વાણિજ્ય હેતુની બિનખેતી પરવાનગી, બાંધકામ પરવાનગી, બાંધકામ વપરાશ પરવાનગી અને ફાયર એનઓસી મેળવી ન હોવાનું મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમને જાણવા મળ્યું હતું। આ ઉપરાંત A1 પાર્ટી પ્લોટના માલિક કબજેદાર સંચાલક દ્વારા તેમની જમીનમાં કોઈપણ જાતની વિકાસ પરવાનગી મેળવ્યા વગર બાંધકામ કરી વાણિજ્ય હેતુસર ઉપયોગમાં કરવામાં આવતો હતો। આ ઉપરાંત આ પાર્ટી પ્લોટનો ઉપયોગ સામાજિક પ્રસંગો માટે કરવામાં આવતો હોય અને આ મિલકતમાં માનવ મેદની એકત્રિત થતી હોવાથી માનવ જીવનની સલામતી માટે ફાયર એનઓસી અત્યંત આવશ્યક હોય। સક્ષમ સત્તાધિકારીઓ પાસેથી ફાયર એનઓસી મેળવી ન હોય તો આ મિલકતનો ઉપયોગ માનવ જીવન માટે અત્યંત જોખમકારક હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા A1 પાર્ટી પ્લોટમાં ભવિષ્યમાં કોઈના જાનમાલને હાનિ ન પહોંચે તે હેતુસર તાત્કાલિક ધોરણેથી A1 પાર્ટી પ્લોટને કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યો છે।